ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्करं शङ्कराचार्यं केशवं पादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ भगवद् गीता 5मो अध्याय અને શ્લોક નંબર 27-28। स्पर्शान् कृत्वा बहिर्बाह्या चक्षुक्षेवान्तरे भ्रुवोः प्राणापानौ समौ कृत्वा नासाभ्यन्तरचारिणो यतेन्द्रियमनोर्बुद्धिर्मुनिर्मोक्षपरायणः विगतेच्छाभयक्रोधः यः सदा मुक्त एव सः। ગઈકાલ આપણે જોયું છે તે છે કે ચક્ષુઃ ભ્રુવો અંતરે એવ નાસા અભ્યંતર ચારીણો પ્રાણાપાનો સમો કૃત્વા. આ બે સૂચના આપે છે કે ધ્યાનમાં બેસતા પહેલા આંખો બંધ રાખવી. અને સેકન્ડથી કે વ્યક્તિ જે છે એને પોતાના શ્વાસોશ્વાસને થોડો વખત 5 મિનિટ 3 મિનિટ કે 5 મિનિટ પ્રાણ વિક્ષણમ કરવું, મનથી ખાલી શ્વાસોશ્વાસને જોવા. શા માટે? તો કે પ્રાણ સૂક્ષ્મ છે, એટલે મન જે છે એ ગ્રોસ જગતમાંથી, સ્થૂળ જગતમાંથી કટ ઓફ થઈ અને સૂક્ષ્મતા તરફ આવે. આપણે જે બધી વસ્તુ જોઈ એ ગ્રોસ છે, સ્થૂળ છે. એની કમ્પેરિઝનમાં પ્રાણ જે છે, શ્વાસોશ્વાસ એ સૂક્ષ્મ છે. એટલે સ્થૂળમાંથી મન સૂક્ષ્મમાં આવે. ઓર યુ કેન સે કે મન બાહ્ય જગતમાંથી કટ ઓફ થઈ અને સ્વ તરફ આવે. પરંતુ મેં તમને કીધું એમ કે એને બહુ ઝાઝી વાર નથી કરવાનું. મેક્સ 5 મિનિટ્સ પ્રાણ વિક્ષણમ કે એને. અને પછીનું કે છે એ વ્યક્તિ કોણ છે, એના પછીનો જે શ્લોક જે છે આપણે 28મો શ્લોક, કે આ ધ્યાનમાં બેસવાની એલિજિબિલિટી છે કોનામાં છે, એનામાં એવા કયા પ્રકારની પાત્રતા છે કે જેથી કરીને એ ધ્યાન કરી શકશે. તો એના માટે કહે છે કે એ મોક્ષપરાયણ છે. યતેન્દ્રિય મનોબુદ્ધિર મુનિર્મોક્ષપરાયણ. એ મુનિ જે છે એ મોક્ષપરાયણ છે. મોક્ષપરાયણ એટલે શું? તો કે મોક્ષ છે જેના માટે પરમ ધ્યેય છે. જે કઈ કર્મો કરશે દરેક કર્મોની પાછળ એકમાત્ર હેતુ કે કેમ કરીને હું શ્રવણ મનન નિધિધ્યાસન કરી શકું. એટલે વિવિધ કર્મો કરતી દેખાય એ વ્યક્તિ, પણ છતાં એના બેક ઓફ ધ માઇન્ડ, એનું હાર્ટ હંમેશા શાસ્ત્ર શ્રવણ મનનમાં છે, ભક્તિમાં છે, સેવામાં છે. એનું નામ મોક્ષપરાયણ. શા માટે એવા છે? તો કે એના જીવનમાં નિશ્ચયાત્મિકા બુદ્ધિ છે, વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે. હવે જીવનના ધ્યેય વિશેનો એને એકદમ સ્પષ્ટ અને ચોક્કસ ડિસિઝન આવી ગયું છે. એટલે અહીં કઈ ભટકવાનું નથી. હવે એકદમ ફોકસ થઈને મોક્ષ પુરુષાર્થને ધ્યેયરૂપ ગણીને રેસ્ટ ઓફ ધ થિંગ્સ જે છે એના સ્થાનમાં યથાસ્થાને ગોઠવાય છે. એટલે જ્યારે મોક્ષ ધ્યેય છે તો બાકીની બધી વસ્તુ તો કે એટલી સરસ રીતે ગોઠવાઈ જાય.
આપણે એવું માનતા હોય કે હું આ કરીશ એટલે આવું નહીં થાય. એકચ્યુઅલી આખી લાઈફનું સૌથી સરસ એની ગોઠવણ કે એડજસ્ટમેન્ટ કે સરસ મજાની અરેન્જમેન્ટ ત્યારે જ આવશે જ્યારે વ્યક્તિ મોક્ષ ધ્યેયને જોઈ શકશે, એને કેન્દ્રમાં રાખશે. પછી બધી વસ્તુ જ્યારે ગોઠવાશે ને એ એક્ઝેક્ટ જેવી તમને જોઈ છે એવી ગોઠવાશે. નહીતર કોઈ દિવસ વ્યક્તિ જીવનમાં શાંત અને સ્વસ્થ થઈને નહીં જીવે. જેવું એકવાર મોક્ષ ધ્યેય જાય છે ફિક્સ થયું, વ્યવસાયાત્મિકા બુદ્ધિ કે નિશ્ચયાત્મિકા બુદ્ધિ આવી તો બધી વસ્તુ એના યથાસ્થાને અને એક્ઝેક્ટલું જેટલું વેઇટેજ આપવું પડે એવી જ રીતે ગોઠવાયેલી હશે. અધરવાઇઝ બધું અનનેસેસરી શોભના અધ્યાસ, સુપરઇમ્પોઝિશન, અનનેસેસરી બધું ચાલ્યા કરતું હશે. એટલે મોક્ષપરાયણ એટલે વ્યક્તિ જે છે એ વ્યક્તિના જીવનમાં તો કે ચોક્કસ ધ્યેયને સમર્પિત થઈને હવે એ જિંદગી જીવે છે. પાછી કેવી છે વ્યક્તિ? તો કે છે યતેન્દ્રિય મનોબુદ્ધિ. બીજા બે વિશેષણ હજી આપે છે. યતેન્દ્રિય મનોબુદ્ધિ છે અને વિગત ઈચ્છા, ભય, ક્રોધ. પેલું કે છે કે એ વ્યક્તિ જે છે એ તો કે યતેન્દ્રિય મનોબુદ્ધિ છે. યતેન્દ્રિય મનોબુદ્ધિ એટલે શું? તો શંકરાચાર્યજી કે છે યતેન્દ્રિય મનોબુદ્ધિ યતાની સંયતાની ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ ચ યસ્ય ચ યતેન્દ્રિય મનોબુદ્ધિ મનનાત મુનિ યતાની સંયતાની. એટલે જે વ્યક્તિના પોતાના ઇન્દ્રિય મન બુદ્ધિ ઉપર એનું સંપૂર્ણ પ્રભુત્વ છે, એ પોતે ધારે ત્યારે પોતે પોતાના ઇન્દ્રિયને, મનને, બુદ્ધિને ચાહે ત્યાં લગાડી શકે. પોતાના મન ઉપર એટલું પ્રભુત્વ, પોતાના ઇન્દ્રિય પર એટલું પ્રભુત્વ. એટલે એનો હું તમને એક્ઝામ્પલ આપું કે કોઈ વ્યક્તિને કોઈ સાથે કંઈક અનબન થઈ, કંઈક એને એવી રીતે ઇમોશનલી ખૂબ હર્ટ થવાનું થયું, ખૂબ દુઃખ થયું એને. તો મન ઉપરનું પ્રભુત્વ એ છે કે વ્યક્તિ એ વસ્તુને તરત રિઝોલ્વ કરી અને મનમાં જ એ વસ્તુને પૂર્ણ વિરામ મૂકી શકે. આપણે જનરલી બધા લોકોને કેવું થતું, તમે તમારા બધાનો અનુભવ યાદ કરો તો એ જે બે વસ્તુ આપણને એવી અનપ્લેઝન્ટ વસ્તુ છે, દુઃખદાયી વસ્તુ છે, તો કેમે કરીને વ્યક્તિ ભૂલે જ નહીં, મનમાં એ ઘૂમ્યા જ કરે. પણ જો તો આવું થયું હતું, અરે મારે ત્યારે એને આવું કહી દેવાની જરૂર છે, અરે પણ મને કેમ ત્યારે યાદ ન આવ્યું, પણ એને આવું કરવાની જરૂર નહોતી. એટલે એ વસ્તુ જે છે વ્યક્તિ જનરલી ભૂલે નહીં. એને યાદ ન કરવું હોય તો એ મનમાં એ વિચારો ઘૂમ્યા જ કરે અનનેસેસરી. યતેન્દ્રિય મનોબુદ્ધિ એટલે શું? તો કે પોતાના આવા વિચારોના પ્રવાહ, ચિંતા થતી હોય, જેનાથી સ્ટ્રેસ થતો હોય, એવી વસ્તુઓ કે જેને યાદ કરવાથી કઈ બેનિફિટ ન થવાનો હોય, તો બી એવી બધી વસ્તુઓને પોતે પોતાના મનમાં પૂર્ણ વિરામ મૂકી અને બીજી વસ્તુ ઉપર ફોકસ ન કરી શકે. એટલે યતેન્દ્રિય મનોબુદ્ધિ એટલે એ જ્યારે ચાહે ત્યારે જેમ બારે સ્વિચ હોય ને એવી રીતે મનની અંદર સ્વિચ હોય કે બસ પૂરું, હવે આના વિશે વિચારવું નથી, એનફ. જે કઈ કહેવાનું હતું કહી દીધું, સાંભળવાનું હતું થઈ ગયું, અને આનાથી વધારે કઈ ન થાય, એમાં વાર્તા પૂરી કરો. લોકો વાર્તા પૂરી ન કરે પછી પાછું ફરીથી ડિસ્કશન કરવા બેસે, પછી પાછું ફરીથી ડિસ્કશન કરવા બેસે, તો ઓલ ધ ટાઈમ રેસિડ્યુ કંઈક ને કંઈક હોય બાકી, અને ખટરાગ અને કટુતા ચાલ્યા જ કરે. યતેન્દ્રિય મનોબુદ્ધિ એટલે વ્યક્તિ આવી રીતે મનની બધી વિચારધારા ઉપર પૂર્ણ વિરામ મૂકી શકે, મનને ચાહે ત્યાં લગાડી શકે, ઇન્દ્રિયો એની પાછળ પાછળ લાગે. એટલે મનને અગર મક્કમ કરી શકે છે, બુદ્ધિ એકદમ સ્પષ્ટ અને યોગ્ય નિર્ણય લઈ શકે છે, તો ઇન્દ્રિયોની તો તાકાત નથી કે મન કે બુદ્ધિની ઈચ્છા વિરુદ્ધ ક્યાંય જાય.
એટલે યતેન્દ્રિય મનોબુદ્ધિ એટલે પોતાના ધ્યેય માટે, પોતાને જપ કરવા છે તો જપ માટે સંપૂર્ણપણે મનને લગાડી શકે. અધરવાઇઝ હાથમાં તો માળા ફર્યા કરે, પણ મન પણ તો કે ચતુર્દશ ભુવનમાં ફર્યા કરે. તો એ યતેન્દ્રિય મનોબુદ્ધિ નથી. વ્યક્તિને કરવી છે, માળા કરવી છે, ભગવત નામ લેવું છે, પણ મનને પ્રભુમાં લગાડવું છે ત્યાં લગાડી નથી શકતા, પણ મન વિવિધ વિષયોમાં ભટક્યા કરે છે. એ યતેન્દ્રિય મનોબુદ્ધિ નથી. યતેન્દ્રિય મનોબુદ્ધિ એટલે પોતે ચાહે ત્યારે પ્રભુના નામમાં, જપમાં, પોતે પોતાની સ્તુતિમાં, પોતાની પૂજામાં લગાડી શકે. અને યતેન્દ્રિય મનોબુદ્ધિ પોતે જ્યારે ચાહે ત્યારે મનને, ઇન્દ્રિયોને, બુદ્ધિને ધ્યેયમાં લગાડી શકે એટલું જ નથી. હજી બીજી વસ્તુ બી બહુ જ સુંદર કે છે કે વિગત ઈચ્છા ભય ક્રોધ. એનામાંથી ભય, ઈચ્છા એટલે બાઇન્ડિંગ ડિઝાયર, અને ક્રોધ ચાલ્યા ગયા છે. કામ અને ક્રોધ ચાલ્યા ગયા છે, અને સાથે સાથે ભય પણ ચાલ્યો ગયો છે. એટલે યતેન્દ્રિય મનોબુદ્ધિ શબ્દની સાથે તરત જ ઈચ્છા, ભય, કામ, ક્રોધ અને ભય ચાલ્યા ગયા છે, એ તરત જ કે છે ભગવાન અહીંયા આગળ. શા માટે? તો કે ખાલી પોતાના મન બુદ્ધિને, પોતાની ઇન્દ્રિયો પરનું પ્રભુત્વ પ્રાપ્ત કરવું ટેમ્પરરી, અથવા તો કોઈ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે રાવણ જેવી વ્યક્તિ બી ટેમ્પરરી યતેન્દ્રિય મનોબુદ્ધિ બની શકે. પોતાના મન ઉપર, પોતાની ઇન્દ્રિયો ઉપર જેટલા વર્ષ તપશ્ચર્યા કરતા હોય, ધારો કે ધ્રુવ જે છે યતેન્દ્રિય મનોબુદ્ધિ હતો, કેટલો? તો કે 6 months સુધી. તો 6 મહિના સુધી એકદમ ટોટલ પોતાના મન બુદ્ધિને, પોતાની ઇન્દ્રિયોને એકદમ જ ઓમ નમો ભગવતે વાસુદેવાય જપમાં એણે લગાડી દીધું હતું. પરંતુ એનામાંથી ઈચ્છા ચાલી નથી ગઈ. એને રાજ્ય પ્રાપ્તિની ઈચ્છા છે એ નથી જતી રહી. એટલે જે બી લોકો યતેન્દ્રિય મનોબુદ્ધિ હોય, ડઝન્ટ મીન કે એનામાંથી કામ ક્રોધે વિદાય લીધી છે. એટલે અહીંયા આગળ બે વસ્તુ સાથે છે કે એનામાં પોતાના મન ઉપર, પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણ પ્રભુત્વ છે. સાથે સાથે એનામાં તો કે કામ અને ક્રોધ પણ નથી, ભય પણ નથી. અર્થાત એ વ્યક્તિ આવી જ્ઞાનનિષ્ઠ સંન્યાસી છે. તો જ એનામાંથી કામ અને ક્રોધ વિદાય લીધી હોય. અધરવાઇઝ તો કે એનામાં બાઇન્ડિંગ ડિઝાયર્સ હોવાની છે. લોકોને ઈચ્છાઓ માટે ઘણા બધા કન્ફ્યુઝન હોય છે. લાઈક કેમ ઈચ્છાઓ માટેનું કન્ફ્યુઝન હું તને વાત કરું. અહીંયા જયારે એમ કીધું કે એનામાંથી ઈચ્છા, ભય અને ક્રોધ ચાલ્યા ગયા છે, તો પેલી વસ્તુ કે જ્યારે બી શાસ્ત્રમાં આવી જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની વાત થઈ હોય, સંન્યાસીની વાત થઈ હોય, ઈચ્છા ચાલી ગઈ છે એટલે બાઇન્ડિંગ ડિઝાયર ચાલી ગઈ છે. ફર્સ્ટ થિંગ, બંધનકારી ઈચ્છા. બંધનકારી ઈચ્છા જે છે એ ઈચ્છા કેવી છે? તો કે અપૂર્ણતામાંથી જન્મે, અજ્ઞાનમાંથી જન્મે. અને એવી ઈચ્છાઓ જે છે એ પૂર્ણ કરવું તો હું બરાબર, નહીતર હું બરાબર નથી, અધૂરપ છે, ખૂટે છે, અસંતુષ્ટિ છે. એટલે જયારે એમ કે આ વ્યક્તિના જીવનમાંથી ઈચ્છા ચાલી ગઈ છે, તો જે એવી ઈચ્છા જે સ્વ અધૂરપમાંથી જન્મેલી છે, એવી ઈચ્છા ચાલી ગઈ છે. પછી એનામાં એવી ઈચ્છા જરૂર છે કે એનું મારે મંદિર બનાવવું છે. અત્યારે તમે મને પૂછો તો એમ કે પૂજ્ય સ્વામી દયાનંદજીને એવી ખૂબ જ ઈચ્છા હતી કે બરોડામાં હું અહીંયા આશ્રમ બનાવું અને એમાં મંદિર પણ હોય,
સનાતન ધર્મનો ખૂબ સરસ પ્રચાર કરતી સંસ્થા અહીંયા હોવી જ જોઈએ બરોડા, એવું એને અતિશય ઈચ્છા હતું. એમના મહાસમાધિના 10 વર્ષથી મને કહેતા હતા કે બરોડામાં તો એવું સરસ મંદિર બનવું જોઈએ સનાતન ધર્મનું. અને એટલે મને બી ખૂબ જ ઈચ્છા છે કે ના, આપણે ઓમકારેશ્વર મહાદેવનું મંદિર હોવું જોઈએ અને આપણે ખૂબ જ સારી રીતે સનાતન ધર્મ, આ જે પરાવિદ્યા જે છે એ બધાને ભણવા મળે એવું એક સરસ સ્થાન ઊભું થવું જોઈએ. એ 5 વર્ષના બાળકથી માંડીને બધી જ ઉંમરના લોકોને આપણી સંસ્કૃતિનું જ્ઞાન મળે એવું સ્થાન હોવું જ જોઈએ. તો ખૂબ જ એમને બી ઈચ્છા હતી, આપણા સ્વામીજીને બી ઈચ્છા છે ને મને બહુ જ ઈચ્છા છે કે ના, હોવું જ જોઈએ. અને એકદમ બેસ્ટ રીતે આપણે સંસ્થા બી થવી જોઈએ ને કામ બી થવું જોઈએ. તો હવે મને બી ખૂબ જ ઈચ્છા છે, એનો છે ને ઈચ્છા, ડિઝાયર. અને સાથે સાથે હવે એક એક એવા બેન છે મારી મારી પાસે નજીકમાં, રાજકોટમાં. તો એ મને રાજકોટમાં એ બેન વાત કરતા હતા, ખરેખર સાચી વાત કહું છું. અરે કે માતાજી કે તમને કે કેવી ઈચ્છા ને એમ કે આ અમ, આશ્રમમાં આટલા રૂમ બનવા જોઈએ. સાચું, શી વોઝ ટેલિંગ મી સિરિયસલી. મેં કીધું ને કે અહીંયા કઈ 1500 રૂમ હોય તો આપણે લોંગ ટર્મ કોર્સિસ કરીએ ને 6 મહિનાના ને એવા, તો બી બ્રહ્મચારીઓને બધા આવે તો અત્યારે બી 6 મંથ કોર્સ રેસિડેન્સિયલ ચાલી રહ્યો છે. તો હું રૂમો હોય તો અહીંયા રહે તો હું ભણાવી શકું. અને સ્વામીજી અમેરિકા જાય, કેનેડા જાય તો એ લોકો અહીંયા આવીને રહીને હું ભણાવું. આઈ ડોન્ટ હેવ ટુ ટ્રાવેલ એનીવે, they can stay here, so I need lots of room. પછી કઈક વાત થતી હતી બેન સાથે, રાજકોટમાં વાત કરતી હતી. પછી એ કે પછી તો તમે આ બી કરી લ્યો ને આવું કરાય ને. એટલે પછી મેં એને કીધું, બેન મારી પૈસાની મર્યાદા છે, આ પ્રોજેક્ટ લાખમાં નથી થવાનો. ઇટ વિલ એન્ડ અપ 8, 9 or 10 CR. તો એમ મારી પાસે પૈસા નથી, મારે વિચારીને કરવું પડે ને. આઈ હેવ ટુ સેટ પ્રાયોરિટી. હા, કરવાનું છે એ નક્કી છે. રૂમો બી એટલા જોશે, 15-20 રૂમ બી જોઈએ, આ જોઈએ તે. હા, પછી મને કીધું આવી દીધું. હા, ઈ બરાબર અમારા જેવું જ માતાજી તમારે આવી દીધો. રાજકોટ હમણાં ગઈ હતી ને ભણા, ઈ અમારા જેવું જ તમારે. મેં કીધું કેમ તમારે છે? અરે મારે મારી દીકરીનું લગ્ન છે ને મારે બધું વિચારવું પડે. અમે હમણાં બંગલો કર્યો ને તો મારે પછી એમ કે આ કર્ટન વિશે વિચારવું પડે, પ્રાયોરિટી નક્કી કરવી પડે કે કર્ટન તો પછી આપણે અત્યારે થોડા પહેલા નાખીએ તો ચાલી, એ આપણે બદલી શકીએ, પણ ટાઈસ એટલું થોડું જલ્દી બદલાય. તો આઈ હેવ ટુ ઓલ્સો સેટ પ્રાયોરિટીઝ કે કઈ વસ્તુ અત્યારે આપણે ક્યાં પૈસા વાપરવા. તમારે એવું જ કરવું પડે કા? ઇટ્સ ફની, કોઈક એવું કહેતો. આઈ ડિડન્ટ રિપ્લાય હર, કારણ કે મેં કીધું આટલા બધા અબુધને હું શું હવે રિપ્લાય કરું, એટલે એબ્સોલ્યુટલી આઈ ડિડન્ટ ટેલ હર એનીથિંગ. પણ હવે હું તો તમને એની પરથી આટલું સમજાવવા માંગુ છું કે મને બી રૂમો બનાવવા છે, મને બી લાઈક આઈ ઓલ્સો નીડ મની, લોટ્સ ઓફ મની. એને બિચારાની બેનને બંગલો બનાવવા માટે કદાચ 1.5-2 કરોડ જોતા હશે એનું, રાજકોટમાં બંગલો બનાવવા માટે. મારે કદાચ 10-11 કરોડ જોતા હશે, જોઈએ છે એમ. તો દેખીતી રીતે તમે જુઓ કે બંને વસ્તુ એક્ઝેક્ટ સરખી લાગે કે માતાજીને બી રૂપિયા જોઈએ ને ઈ ગૃહસ્થી બેનને બી રૂપિયા જોઈએ. મારે બી પ્રાયોરિટી નક્કી કરવી પડે કે આટલી વસ્તુ મસ્ત છે તો કરવાની છે, આ વસ્તુ પછી કરીએ તો ચાલે. મારે બી પૈસાનું સતત વિચારવું પડે. ઈ રાજકોટમાં પેલી બેન વાત કરતી હતી, એને બી વિચારવું પડે. મને બી બહુ જ એમ કે ઈચ્છા છે, મારી જે ઈચ્છા છે એ પાછી આમ સામાન્ય નથી, એકદમ જ એવી ડિઝાયર છે. કારણ કે ખાલી મારા ગુરુ ને એના બી ગુરુની આજ્ઞા છે, એટલે એકદમ જ આમ સ્ટ્રોંગ ડિઝાયર છે કે ભાઈ હવે તો કરી જ લેવું પડે ને. મને 15 વર્ષ પહેલા કીધું તું, હવે તો પૂરું કરવું જ પડે. તો
ઈચ્છા એઝ સચ તમને સમાન લાગે, પણ બેયમાં જમીન આસમાનનો ફરક એટલે છે કે જ્યારે આશ્રમ બનાવવાની ઈચ્છા છે એ 100% લોક કલ્યાણની ઈચ્છા છે. 100% તો કે ભગવાને જે આપેલું છે એક્ઝેક્ટલી ગુરુ જે છે એ મારા માટે તો ભગવાન છે, એને જે આજ્ઞા આપી છે એ પ્રમાણે કરવાનું. ઇટ ઇઝ નથિંગ, ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ કે થશે તો હું ઓકે થઈ જઈશ. એટલે સ્વ અધૂરપમાંથી આશ્રમ બનાવવાની ઈચ્છા જન્મેલી નથી, નથી પૂજ્ય સ્વામી દયાનંદજીને, નથી આપણા સ્વામીજીને, કે નથી મને. એટલે ઈચ્છા તો ઈચ્છા છે, સમજાય છે. ઈ ઓલા બેન ને બિચારાને રાજકોટમાં મારી યાર બેઠા હતા, તો એને હું શું સમજાવું કે તને બંગલો બનાવવાની ઈચ્છા છે ઈ સ્વ અધૂરપમાંથી છે. એ ઈચ્છા પૂરી કરીને તમને એવું લાગે કે હવે બધું બરાબર, એક આપણા લિસ્ટમાંથી એક ઓછું થયું. જ્યારે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિની ઈચ્છા છે, પૂજ્ય સ્વામી દયાનંદજીને ઈચ્છા હતી, આપણા સ્વામીજીની ઈચ્છા હોય, અને મને ઈચ્છા હોય કે હા આશ્રમ બનવો જોઈએ, તો એ ઈચ્છા જે છે 100% તો કે લોક સંગ્રહાર્થ. એ ઈચ્છા પૂરી થાય ન થાય એનાથી મારી પૂર્ણતામાંથી, સ્વામીજીની પૂર્ણતામાંથી કઈ ફેરફાર થવાનો નથી. જે પૂર્ણ આનંદ સ્વરૂપ હોય એને, એની ઈચ્છાઓ પૂરી થાય ન થાય એનાથી હું ઓકે બનીશ, નહીં બનું એવું કઈ થાય જ નહીં. એટલે જયારે એવું કે જ્ઞાની વ્યક્તિમાંથી ભય, ઈચ્છા ને ક્રોધ ચાલ્યા ગયા છે, તો તમે તો પછી કેમ આશ્રમ બનાવવાની ઈચ્છા છે? કેમ એને પૈસા પર્પસ કરવાની ઈચ્છા છે? કેમ પ્રાણ પ્રતિષ્ઠા માટે પૈસા ભેગા કરવાની ઈચ્છા છે? કેમ અત્યારે મંદિર માટે પૈસા ભેગા કરવાની ઈચ્છા છે? તો એ બધી ઈચ્છાઓ જે છે એ નોન બાઇન્ડિંગ ડિઝાયર છે, કે એ ઈચ્છાઓ જે છે એને પર્સનલ ગેઇન માટે, પોતાને કોઈ પ્રાપ્ત કરવું છે અને હું પ્રાપ્ત કરીને મારો મોટો આશ્રમ, હું હવે બરાબર. પર્સનલ ગેઇન કઈ છે જ નહીં. એટલે ખરેખર આશ્રમ જે છે એ 100% સમાજના કલ્યાણ માટે બનેલી વસ્તુ છે. એટલે જયારે બનાવવાનો હતો ને ત્યારે તમે નહીં માનો કે ઇટ વોઝ વેરી બિગ ડિબેટ. મને તો રહેવા માટે એક નાનકડો એવો એક બંગલો, નાનકડો ઓર નાનકડો અપાર્ટમેન્ટ જોઈએ. તો 58 વર્ષે, 56 કે 57 વર્ષે મેં શરૂ કર્યું, તો આટલી બધી જફા ઉભી કરવાની શું જરૂર હોય? આઈ કેન સ્ટે ઓલવેઝ, એકદમ સરસ મજાનો અપાર્ટમેન્ટ હોય કે નાનકડો બંગલો હોય તો રહી જ શકું ને. તો સંસ્થા જે છે કે ભગવાન જે છે એ વ્યક્તિ જતી રહી પછી સંસ્થા હંમેશા, સનાતન ધર્મનું પ્રચારનું કામ હંમેશા સંસ્થામાંથી ચાલતું જ રહે. એક એવું સ્થાન છે કે જ્યાંથી બધા જ હિન્દુને, સમસ્ત સનાતન ધર્મી લોકો માટેનું એક એવું મહાન છત્રનું કામ કરે કે ત્યાં આવીને હંમેશા શિક્ષણનું, સંસ્કારનું, ધર્મનું કામ થતું રહે. એક અપાર્ટમેન્ટમાં રહું તો હું ગુજરી જાઉં પછી યુ ડોન્ટ નો શું થાય. એટલે પેલા રાજકોટ મને વાત કરતા હતી બેન, એને એવું લાગે કે પોતે પોતાનો અપાર્ટમેન્ટ કે બંગલો બનાવે, નહીં ફર્નિચર બનાવે, કે ઈ જે કઈ કરે છે ઈ અને આ બે સરખું છે એવું એને લાગે. કર્મો બી તમને સરખા લાગે કે એટલે તમારે આર્કિટેક્ચર માથાચીક કરવાની, અમારે કરવાની હોય, તમારે પૈસાની ગણતરી કરવાની, અમારે કરવાની, બે દેખીતી રીતે સમાન લાગે. પણ જમીન આસમાનનો ફેર એટલો છે કે જ્યારે અજ્ઞાની વ્યક્તિ કરે છે તો 100% સ્વાર્થ માટે છે. એમાં કોઈ પરમાર્થ નથી, એમાં કોઈનું ભલું નથી, એમાં કોઈ નિષ્કામ કર્મ નથી, એમાં એક પણ પ્રકારે પુણ્ય ઉપાર્જિત કરવાની વાત નથી. ખાલી અમે બે, અમારા બેની તો કે ખુશીની વાત છે, ને એ કરવું જોઈએ, હું કઈ ના નથી પાડતી. પણ એ બાઇન્ડિંગ ડિઝાયર અને નોન બાઇન્ડિંગ ડિઝાયરમાં અંધકાર અને પ્રકાશ જેટલો ફરક છે, દિવસ અને રાત જેવો ફરક છે, જમીન અને આસમાન જેટલો ફરક છે. એટલે દેખીતી રીતે એવું જ લાગે કે કોઈ અહીંયા આવે તો તમે લોકો જે રીતે મથતા હોય એનાથી 1000 ગણું મથવું પડે ત્યારે સંસ્થા ઊભી થાય.
એટલે પણ ક્યારેય સમાન નથી. જ્યારે અમે લોકો રાત ને દિવસ 18 થી 20 કલાક આખી લાઈફ કામ કરતા હોય અને કોઈ વ્યક્તિ પૈસા પોતાના કમાવા માટે કામ કરે છે, તો એ કેવી રીતે સરખું હોઈ શકે? એટલે જે લોકોને આંખે પટ્ટી હોય તો એને બિચારાને ખબર ના પડે. એટલા માટે એ બેનને મેં જવાબ જ ન આપ્યો. ખાલી મેં હસીને વાત પૂરી કરી નાખી કે આને તો આટલો બધો ઘોર અંધકાર વાળી વ્યક્તિનું કેવી રીતે કહી શકું. એનીવે, વિગતે ઈચ્છા ભય ક્રોધ એટલે વ્યક્તિમાંથી તો કે જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ છે, યતેન્દ્રિય મનોબુદ્ધિ સાથે કામ ક્રોધ અને ભયથી મુક્ત છે. અને એના માટે ભગવાન કે છે વ્યક્તિ હંમેશા મુક્ત જ હશે. કે છે ને, વિગતે ઈચ્છા ભય ક્રોધ યસ સદા મુક્ત એવ, સહી હંમેશા મુક્ત જ છે. એ મુક્ત થશે, પણ ભાવિની વૃત્યા, એ જો એનામાં આ બધું છે તો એ મુક્ત જ થશે. એટલે અત્યારથી ભગવાન એને મુક્ત કહે છે. અને પછી છેલ્લો શ્લોક આપણે ચેન્ટિંગ કરું છું. હોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ સુહૃદમ સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ શાંતિ મૃચ્છતે. ઓમ. ઓકે, પછી સંગ્રહ વાક્ય પછી લઉં. કે છે યજ્ઞ તપસામ ભોક્તારમ સર્વલોક મહેશ્વરમ સર્વભૂતાનામ સુહૃદો મામ જ્ઞાત્વામ શાંતિ મૃચ્છતિ. કે છે યજ્ઞ તપસા ભોક્તારમ, જે યજ્ઞ તથા બધા તપના ભોક્તા છે. પછી બીજું કે છે સર્વલોક મહેશ્વરમ, સર્વલોકના મહેશ્વર છે. પછી સર્વભૂતાનામ સુહૃદમ, સર્વ પ્રાણીના સુહૃદ છે. એ સુહૃદમામ જ્ઞાત્વામ શાંતિ મૃચ્છતિ. ભગવાન કહે છે કે આવો મને જાણીને એ લોકો શાંતિને પ્રાપ્ત કરશે. આટલા ભગવાન પોતે વિશેષણ આપે છે. કેવો મને જાણશે? તો કે યજ્ઞ અને તપના ભોક્તા રૂપે, સર્વલોકના મહેશ્વર રૂપે, સર્વ પ્રાણીના સુહૃદ રૂપે મને જાણીને આ લોકો ભગવાનને આવી રીતે જાણીને એ લોકો સ્વરૂપ શાંતિને પ્રાપ્ત કરશે. એટલે મુખ્ય વાક્ય આવું છે, જ્ઞાત્વા મામ પરમેશ્વરમ શાંતિ મૃચ્છતિ. જ્ઞાત્વા મામ, જ્ઞાત્વા મામ એટલે પરમેશ્વરમ. પરમેશ્વરને આવી રીતે જાણીને શાંતિ મૃચ્છતિ. ભગવાનનું આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરીને તો કે સ્વરૂપ શાંતિને વ્યક્તિ પ્રાપ્ત કરશે. એટલે આ શ્લોક જે છે છેલ્લો 29મો, ખરેખર પૂછો તો જીવ ઈશ્વર એક્યનો બોધ કરતો શ્લોક છે. જ્ઞાત્વા શાંતિ મૃચ્છતિ, જાણીને, ભગવાનને આ રીતે જાણીને વ્યક્તિ જે છે એ તો કે સ્વરૂપ શાંતિને પ્રાપ્ત કરશે. ઈશ્વરને જાણવાથી મને સ્વરૂપ શાંતિ પ્રાપ્ત થાય, કારણ કે ભગવાન જ મારો આત્મા છે. પરમેશ્વર જે શાંત સ્વરૂપ છે, પૂર્ણ સ્વરૂપ છે, એ જ મારો આત્મા છે. તેના આત્મત્વેન જ્ઞાત્વા, એ પરમેશ્વરને હું આત્મ રૂપે જાણું, ઈશ્વરને આત્મ સ્વરૂપે જાણું, તો કે છે મને પરમ અથવા સ્વરૂપ શાંતિની પ્રાપ્તિ થશે. હવે બીજો શબ્દ છે, ભગવાન કે છે અહીંયા મામ જ્ઞાત્વા, સુહૃદમ સર્વભૂતાનામ જ્ઞાત્વા મામ, મામ જ્ઞાત્વા, મને જાણી. હવે અહીંયા આગળ મામ શબ્દ જે છે ત્યાં આગળ બહુ બધા કન્ફ્યુઝન થતા હોય છે. મને જાણી, તું મને જાણીશ ને એટલે તું પરમ સુખ પ્રાપ્ત કરીશ, મને જાણીશ તો. હવે મને જાણીને એટલે શું? ભગવાન એમ કે છે મને જાણીને, તો કન્ફ્યુઝન લોકોને
પોતાની રીતે કન્ફ્યુઝન ને પોતાની રીતે અર્થઘટન આવું કરે કે મને એટલે શ્યામ સુંદર છે, દેવકી નંદન, પિતાંબરધારી કૃષ્ણની વાત કરે છે. તો મેં તમને આની પેલા બી વાત કરી છે કે ભગવાન આખી ગીતાજીમાં ક્યાંય પોતે કૃષ્ણ તરીકે, દેવકી નંદન તરીકે, પિતાંબરધારી શ્યામ સુંદર તરીકે વાત નથી કરતા આખી ગીતાજી. એ સમગ્ર બ્રહ્માંડના સૃષ્ટિ સ્થિતિ લય કરતા રૂપે વાત કરે છે. સમગ્ર બ્રહ્માંડમાં જે ચૈતન્ય રૂપે વિલસી રહ્યા છે એ રીતે વાત કરે છે. જે કણ કણમાં વ્યાપ્ત છે એ રીતે વાત કરે છે. અવતાર ધારણ કરીને આવ્યા છે એ રીતે એકાદ જગ્યાએ જ વાત કરે છે. ધારો કે ચોથા અધ્યાયમાં અર્જુનને એમ કે ભક્તો મેં સખા ચેતી રહસ્યમ યેત ઉત્તમમ, તું મારો ભક્ત છો ને સખા છે. તો દેવકી નંદન શ્યામ સુંદર તરીકે વાત કરી. પણ અહીંયા મામ જ્ઞાત્વામાં તો કે ના, મામ જ્ઞાત્વા જે છે એ હું કોણ છું એ પોતે પોતાના જ 3 વિશેષણ આપીને પોતાની ઓળખ આપે છે કે ના, હું શ્યામ સુંદર અવતાર ધારણ કરીને આવ્યો છે એ નહીં, પણ કોણ? તો કે ભોક્તારમ યજ્ઞ તપસા. ભોક્તારમ યજ્ઞ તપસા એટલે શું? તો કે બધા યજ્ઞોના ભોગતા. એટલે આપણે એનો યજ્ઞ કરીએ તો આહુતિ આપણે એમ કે ઓમ ઇન્દ્રાય સ્વાહા, ઓમ વરુણાય સ્વાહા, આપણે કોઈ બી જુદા જુદા દેવતાને ઉદ્દેશીને ભલે આહુતિ આપીએ, પરંતુ અલ્ટિમેટલી બધી આહુતિ એ જે બધી એ પાવર હાઉસ છે, બધી આહુતિ ગ્રહણ કરે છે, જે મુખ્ય જે પાવર હાઉસ છે ત્યાં જ જાય છે. એટલે ખરેખર ઇન્દ્ર કે વરુણ કે ચંદ્ર કે ઈ લોકો કર્માધ્યક્ષ નથી, ભગવાન કર્માધ્યક્ષ છે. એટલે એકચ્યુઅલી બધા યજ્ઞ અને તપના ભોગતા આપણે જે કાંઈ યજ્ઞ કરીએ, તપ કરીએ, કર્મો સત્કર્મો કરીએ તો એ બધાનું કર્મનું ફળ આપનાર ભોગતા એટલે બધું ગ્રહણ કરે છે અને પછી તદનુરૂપ ફળ આપનાર કોઈ હોય તો એ ભગવાન છે. દેટ ઇઝ ભોક્તારમ યજ્ઞ તપસા. બધા યજ્ઞ અને તપ જે છે એ એના ભોગતા છે. એ બધી આહુતિ એમને જ જાય છે અને પછી તદનુરૂપ મને કર્મફળ આપે. દેટ ઇઝ ભોક્તારમ યજ્ઞ તપસામ. પછી કે છે સર્વલોક મહેશ્વરમ. સર્વલોક મહેશ્વરમ એટલે બધા લોક જે છે એના મહેશ્વર, સર્વ પ્રાણીના મહેશ્વર, સર્વેશ્વર રૂપે છે. એટલે કે છે સર્વેશામ લોકાનામ મહાંતમ ઈશ્વરમ સર્વલોક મહેશ્વર. સર્વલોકના એ મહાંતમ ઈશ્વરમ, સર્વલોક મહેશ્વર છે. પછી આગળ કે છે ત્રીજું વિશેષણ સુહૃદમ સર્વભૂતાના. સુહૃદમ સર્વભૂતાનામ એના માટે આદિ શંકરાચાર્ય વિકે છે સુહૃદમ સર્વભૂતાનામ સર્વ પ્રાણીનામ પ્રત્યુપકાર નિરપેક્ષતયા ઉપકારીણમ સર્વભૂતાનામ હૃદયેશ્યમ સર્વકર્મ ફલાધ્યક્ષમ સર્વ પ્રત્યય સાક્ષિણમ મામ નારાયણમ જ્ઞાત્વા શાંતિ સર્વ સંસાર ઉપરતિ મૃચ્છતિ પ્રાપ્નોતિ. કે છે સુહૃદ એટલે શું? તો કે બે શબ્દ છે, એક મિત્ર અને એક સુહૃદ. મિત્ર જે છે એ બી મદદ કરે અને સુહૃદ પણ મદદ કરે. એટલે આપણે એમ કહીએ સાચો મિત્ર કોણ છે? તો કે જ્યારે દુઃખ આવે તો હંમેશા આપણી સાથે રહે અને દુઃખમાં હંમેશા મદદ કરે. જ્યારે બી હેલ્પની જરૂર હોય તો એ પોતે હેલ્પ કરે, એને મિત્ર કહેવાય. સુહૃદ કોને કહેવાય? તો કે એ મદદ કરે પણ કોઈ પણ પ્રકારની ઓળખાણ નથી, કોઈ પણ પ્રકારનો પરિચય નથી તો બી મદદ કરે. ફર્સ્ટ થિંગ. સુહૃદ એટલે મિત્રથી વધારે, એટલે કે મદદ કરીને પ્રત્યુપકારની અપેક્ષા નથી. મિત્રમાં હંમેશા પ્રત્યુપકારની અપેક્ષા છે. શું અપેક્ષા છે? તો કે કે ત્યારે પછી અમારે મને કોઈક વાત કરતું હતું કે માતાજી અમારે દીકરીના લગ્ન હોય ને
તો જેની ઘરે લગ્ન હોય ને એ લોકો તો એમ કે એ મા બાપ તો એકદમ રિલેક્સ હોય, કારણ કે મારા બધા જ આખું ગ્રુપમાં બધા જ લોકો એટલું બધું નિષ્ઠાથી દીકરીના લગ્નમાં આવીને એટલી બધી ઈ લોકો મદદ કરે, આખો પ્રસંગ એ લોકો ઉપાડી લે. પછી એમ કે અમારે એની દીકરીના લગ્નમાં હોય તો અમે બી એવી જ રીતે કરીએ. સો ધીસ ઇઝ ટુ વે, કે અમે બી કરીએ ઈ બી કરે. સુરુદ એટલે શું? તો કે એ મદદ કરે છે, ધેટ ઇઝ વન વે, કે મને સામે મદદ મળે કે ન મળે, પ્રતિ ઉપકારની અપેક્ષા વિના હંમેશા ઉપકારી, એ સુરુદ છે. સુરુદ એટલે ઈ જયારે મદદ કરે છે તો ગણતરી નથી કે હા પછી અમારી ઘરે પ્રસંગ હશે ને તો એ ઉભા રહેશે. એટલે સંસારમાં બધા સંબંધો ટુ વે હોય, મિત્ર જેવા, કે તમે મને મદદ કરો, હું તમને મદદ કરું. સુહૃદના સંબંધો ખાલી બે જ જગ્યાએ હોય, એક માતા પિતા સાથે અને એક ગુરુ સાથે. જનરલી માતા પિતા જયારે પોતાના બાળકને મોટું કરે તો એવું ન હોય કે હા પછી તમારે ઘડપણની લાકડી થશે, પછી તો એ મને એટલું બધું સરસ રીતે રાખશે ને, એવી અપેક્ષા જનરલી ન હોય. એ લોકો કરે શા માટે? તો કે આપણે એને જન્મ આપ્યો છે, ઇટ્સ અવર ડ્યુટી કે એને શિક્ષણ આપો, એ લોકોને સમજ આપી, સંસ્કાર આપવા, ધેટ્સ ઓલ. એટલે સુહૃદનો સંબંધ જનરલી માતા પિતા અને ગુરુ સાથે હોય. અને ભગવાન જે છે એનું નામ સુહૃદ છે. ભગવાન છે સુહૃદ છે. શું કામ? તો કે એ બધા સુહૃદમ સર્વભૂતાના પ્રત્યુપકાર નિરપેક્ષતયા ઉપકારીણમ, કે એ હંમેશા મદદ કરે છે કોઈ પણ પ્રકારની પરિચય વિના. એ મિત્ર છે, એ સગા છે, એ નૈબર છે, એ આ પોઝિશનમાં છે, એવો કોઈ પરિચય નહીં. એ મદદ કરે છે શા માટે? તો કે એને મદદની જરૂર છે એટલે મદદ કરે છે, અને પ્રત્યુપકારની જરાય એટલે જરાય અપેક્ષા નથી. એટલે ભગવાન માટે આવા ત્રણ આવા સરસ મજાના એના ભગવાનનું ડિસ્ક્રિપ્શન કરતા ભગવાનના લક્ષણો અહીંયા વર્ણવ્યા, કે એ સુહૃદમ સર્વભૂતા નામ છે, સર્વલોક મહેશ્વરમ છે, અને ભોક્તારમ યજ્ઞ તપસા. ભગવાનને આવા જાણીને એ જ્ઞાનનિષ્ઠ વ્યક્તિ સ્વરૂપ શાંતિને પ્રાપ્ત કરશે. અને પછી આપણે સંગતિ વાક્ય જે છે એ કહે છે, ઓમ તત્સત. એટલે શ્રીમદ ભગવદ ગીતા ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે કર્મ સંન્યાસ યોગો નામ પંચમોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ તત્સત. ઓમ એ તો કે ઓમ તત્સત સમાપ્તિ દર્શાવતો આટલો ફ્રેઝ છે. એટલે ક્યાંય બી મહાત્મા કે ક્યાંય બી પેલું આપણે શું કહેવાય, કોઈ કર્મકાંડમાં વિધિમાં બી ઓમ તત્સત. ઓમ તત્સત એટલે પૂર્ણાહુતિ. ઓમ એ પરમેશ્વરનું નામ છે. ઓમ તત્ ઓમ એ જ સત છે, એ જ બ્રહ્મ જે છે એ સત્યમ જ્ઞાનમ અનંત સ્વરૂપ છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ, એ ભગવદ ગીતા કે જે સાક્ષાત ઉપનિષદ મૂળ ગ્રંથ જેવું એનું મહાન સ્ટેટસ છે. ઓમ તત્સત ઇતિ શ્રીમદ ભગવદ ગીતાસુ ઉપનિષત્સુ, જેનો વિષય વસ્તુ બ્રહ્મ વિદ્યા અને યોગ શાસ્ત્ર બે વિષય વસ્તુ છે એના. બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે, અને એ બી શું છે? તો કે ભગવાન અને અર્જુનનો સંવાદ છે, એવી ભગવદ ગીતા. શ્રી કૃષ્ણાર્જુન સંવાદે પંચમો પાંચમો અધ્યાય, જેનું નામ કીધું હા, કર્મ સંન્યાસ યોગો નામ પંચમો અધ્યાય. અને એ કર્મ સંન્યાસ યોગ જે છે, કર્મ મેં તમને વાત કરી અને પેલા કે દરેકે દરેક અધ્યાયના નામ જે છે, તો એવા યોગ નથી કે આ કર્મ યોગ છે ને આ સાંખ્ય યોગ છે ને હવે પછી આ રાજયોગ છે, આ યોગ છે. ખાલી વિષય વસ્તુ જે છે એ કર્મ અને સંન્યાસ વિષયનું વિષય વસ્તુ હતું.
કે સંન્યાસ શું છે અને કર્મયોગ શું છે એની મુખ્યત્વે ચર્ચા હતી. એટલે જેની મુખ્યત્વે ચર્ચા હોય, જે સબ્જેક્ટ મેટર હોય. યોગ શબ્દ છે સબ્જેક્ટ મેટર માટે છે. યોગ શબ્દ આટલા બધા 18 યોગ છે એના માટે કદી પણ નથી. એટલે કે છે કે આ કર્મ સંન્યાસ યોગ જે છે આવું વિષય વસ્તુ જે છે 5મા અધ્યાયનું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.